હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનો છે 300 જેટલા રોગો સામે તમને રક્ષણ આપે તેવો આજે આપણે 100 ગુણોથી ભરપૂર સરગવાનો પાવડર. તો સરગવાનો પાવડર બનાવવા માટે અહીં મેં સરગવાની સિંગ લઈ લીધી છે, જાડી પલ્પવાળી. હવે તેને આપણે આવી રીતના કટકા કરી લેશું. સરગવાનો પાવડર બનાવવા માટે તમારે સરગવાની સિંગ છે તે સેજ જાડી લેવાની, જેથી તેની અંદર પલ્પ છે તે વધારે હોય છે. હવે આપણે તેને આવી રીતના 4 ભાગમાં કાપી લેશું અને આપણે તેને તડકામાં 2 થી 3 દિવસ સુધી આપણે તેને સૂકવી દેવાની છે, છૂટી છૂટી. હવે આપણી સિંગ છે તે 2-3 દિવસ થઈ ગયા છે અને સારી રીતના સૂકવાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આસાનીથી આપણી સિંગ છે તે તૂટી જાય છે. હવે એક મિક્સરનું જાર લઈ લીધું છે, આપણે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું, પાવડર બનાવી લઈશું. અહીં મેં આક લઈ લીધો છે, આપણે આકમાં ચારી લઈશું જેથી છોતરા છે સરગવાના સિંગના તે પણ નીકળી જાય. અને પાવડર છે તે આપણો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે તેને એક બોટલમાં સ્ટોર કરી લઈશું અને આ પાવડર છે તે 1 વર્ષ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.